जय गौ माता, जय ठाकर। विकलांग गौ सेवा के गुजरात अमारी टीम छेल्ला 15 वर्षथी गौ सेवा कराई रही है अने अमे जीवशुं त्यां सुधी गौ सेवा करीशुं। हवे गाम मेरा थी एक फोन आयो, त्यां मेरा टीम बहुत सारी सेवा करे छे। शैलेष भाई ठाकुर करी एमनी सेवा सारी चाले। एमनो फोन आयो अमने के एक नंदी महाराज बहु घायल थयेला छे, तो हूँ अने मारी टीम ब्यूक अमे बधा तात्कालिक त्यां पहोंच्या अने लगभग सतत 2 થી 2.5 કલાક नंदी महाराज पाछळ भाग्या। अने एवा नंदी महाराज भयंकर हता के गमे त्यां मारी नाखे एवुं करता हता। एमनी पासे सतत 2 કલાક सुधी दौड़ी अने नंदी महाराजने पकड़वामां आव्या। पण केवी रीते तमे आ विडियोमां जोई शको छो के जीवना जोखमे पण अमे नंदी महाराजने पकड़ी लीधा था के शैलेषभाई उपर नंदी महाराज पड़ी गया था, एमने पाड़ीने निकળી ગયા। એટલે કોઈ પણ અજાણે વ્યક્તિએ ઘાયલ કરેલ છે અથવા ઝાટકાનો વાયર હોય કાંઈ પણ આવું પણ કંઈ કરો એ પહેલો વિચાર કરી લેતો સમય ખરાબ આવશે અને ભોગવવું પડશે બધાને, એટલે આવું ન કરો। ઘણી મહેનત પછી નંદી મહારાજને પકડી અને સારવાર કરી અને એમને છોડી દેવામાં આવ્યા હતા। જો આવી રીતે નંદી મહારાજ કે ગૌ માતા ઉપર અત્યાચાર થતો રહ્યો તો સમય ઘણો છેટો નથી। જો આપણે પૃથ્વી પર આપણને બચાવશે દુઃખમાં અને કોઈ પણ રોગથી તો ગૌ માતા જ બચાવશે નંદી મહારાજ, કારણ કે બીજો કોઈ બચાવશે નહીં। એમનું દૂધ, એમનો ગૌમૂત્ર, છાણ છે એનાથી કોઈ રોગ થયો આપણે નાહો તો પણ મટી જાય છે। અમારો અનુભવ કરેલો છે, અમે તો માનીએ જ છે। સમય પહેલાં બધા સુધરી જાઓ અને આવી રીતે અત્યાચાર ના કરો। જો ગુજરાતના કોઈ પણ ખૂણે ગૌ માતા કે નંદી મહારાજ બીમાર હોય તો અમારો કોન્ટેક કરવો। અમારો કોન્ટેક નંબર છે 9604405100, 9604405100। સતત અમે ગૌ સેવા કરી રહ્યા છે અને આ નંદી મહારાજને જે અમે પકડ્યા એની અંદર 2 કલાક સુધી મહેનત કરી। એની અંદર મેરા ટીમ હતી, અમારા બીયુક ટીમ હતી અને હું બધા સાથે મળી અને સતત 2 કલાક 2.5 કલાક મહેનત કરી નંદી મહારાજને પકડી અને એમને સારવાર કરીને છોડી દેવામાં આવ્યા હતા। જો આવી રીતે કરશો તો આપણે એક દિવસ ગૌ માતા કે નંદી મહારાજના દર્શન કરવા મંદિરે જવું પડશે। જે પથ્થર છે ને એને જ આપણે પૂજીશું, કારણ કે સાક્ષાત તો રહેશે જ નહીં આવી રીતે જો અત્યાચાર એમની ઉપર થતો રહ્યો તો। એટલે આવું ન કરો। ખેડૂત ભાઈઓ હોય તો આજુબાજુ ગામમાં એક ગૌશાળા બનાવી દેવી, તો બધાને ચાર ત્યાં નાખવી, તો ગાયો ક્યાં ખેતરમાં બગાડ કરવાની જ નથી। આવી રીતે કરીને ગૌધન બચાવવું જરૂરી છે। જય ગૌ માતા, જય ઠાકર, જય મોરલીધર। ક્યાંય જરૂર પડે અમારો કોન્ટેક્ટ